સુરત રેલવે યાર્ડમાં જુગારધામ પર એસએમસીનો દરોડો, 26 આરોપીની ધરપકડ, 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઉધના રેલવે યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો, જેના કારણે આરોપીઓમાં નાસભાગ મચી ગઈ. આ કાર્યવાહી દરમિયાન એસએમસીની ટીમે 26 આરોપીની ધરપકડ કરી, જ્યારે 5 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. દરોડામાં 5.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 2.98 લાખની રોકડ, 1.49 લાખની કિંમતના 22 મોબાઈલ ફોન અને 1.20 લાખની કિંમતના 5 વાહનોનો સમાવેશ થાય છે. દરોડાની વિગતે એસએમસીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉધના રેલવે યાર્ડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો. આ ઓપરેશનમાં 26 આરોપીઓને પકડવામાં આવ્યા. દરોડા દરમિયાન 5 આરોપીઓ નાસી ગયા, જેમાં સાન્ની, ભાસ્કર પાટીલ, અજ્જુ અલી, હકીમ અલી સૈયદ, સદામ અને દિકાના નામ શામેલ છે. આ ફરાર આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે. આ જુગારધામ સ્થાનિક રેલવે પોલીસની જાણકારી હોવા છતાં પણ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. એસએમસીના દરોડાએ આ મામલે રેલવે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા કર્યા છે. હવે આગળની તપાસ અને કાર્યવાહી પર બધાની નજર છે.